રાધનપુરમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર અર્થે કોંગ્રેસની જંગી જાહેર સભા, શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ. વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કર્યો, લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત. રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના 7 વોર્ડના 28 ઉમેદવારોના પ્રચાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જંગી જાહેર સભા યોજાઈ હતી. સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર ગંભીર આરોપો મૂક્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી રાધનપુરમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સરકારે નિયુક્ત કરેલા વહીવટદારો દ્વારા શહેરનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આ વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કરવાનું કામ કર્યું છે, જેના કારણે સામાન્ય નાગરિકો મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયા છે. તેમણે વધુમાં કહ્યું કે નગર એટલે જ્યાં જળ, નળ, ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સારી હોય, પરંતુ રાધનપુરમાં આ સુવિધાઓની સ્થિતિ દયનીય છે. મોંઘવારીના મુદ્દે પણ તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યક્રમમાં એઆઈસીસી ઉત્તર ઝોનના ઇન્ચાર્જ સુભાષિની યાદવ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ખેમરભાઈ દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝુલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં ઇન્ડિયા ગઠબંધન ઇન્ટેક્ટ રહીને કામ કરે એવી જરૂર હું અપેક્ષાઓ રાખું છું. ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીઓમાં અનેક નગરોમાં લોકો ખૂબ દુઃખી છે. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે. નગરોમાં નળ, ગટર કે રસ્તાના ઠેકાણા નથી. અરે એવો કેવો વહીવટ કે નગરપાલિકા લાઇટ બિલ ન ભરી શકે, કર્મચારીનો પગાર ન આપી શકે, સફાઈ કર્મચારીના આશ્રિતને નોકરી ન આપે. આ પરિસ્થિતિમાં નગરોમાં જે ગેરવહીવટ, રાજ્ય કક્ષાએ જે ભ્રષ્ટાચાર, અહંકાર, ગમે તેનું બુલડોઝર મોકલીને તોડી નાખો. સુપ્રીમ કોર્ટે ના પાડી છે કે આ રીતે અમાનવીય ન તોડાય, છતાં ધંધા કરે છે. નોકરી નથી યુવાનોને, મોંઘવારી આસમાને છે, એમને ચિંતા નથી. બીજી તરફ અમેરિકા હાથકડીઓ પહેરાવીને ગુજરાતીઓને મોકલે. આજ સુધી ક્યારેય, હા તમને લાગે તમે મોકલી દો એ દેશમાંથી, શા માટે હાથકડીઓ? એ આખા ભારતમાંનું અપમાન, ભારત દેશનું અપમાન આપણે સૌએ જોયું. શું આપણી સરકારમાં એટલી તાકાત નહોતી? એક નાનો એવો દેશ એ પણ આંખ ઉઠાવે. અને કોલંબિયાના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીને અમે પણ કહ્યું કે કોલંબિયા જેવો દેશ પણ જો અવાજ ઉઠાવી શકતો હોય તો તમે 56ની છાતીની વાત કરો, લાલ આંખની વાત કરો, કેમ નથી કહેતા? દુઃખ થયું જ્યારે વિદેશ મંત્રીએ લાલ આંખ કે કડક વાત કરી હોત તો અમે એને ટેકો આપત. એના બદલે ટ્રમ્પે કર્યું છે એ બરાબર છે બધું, આવી વાત કરી ત્યારે અત્યંત દુઃખ થયું. આપણું હવાઈ જહાજ મોકલીને માન સન્માન ભેરેને લાવી શકાયા હોત આપણા ગુજરાતીઓ, આપણા દેશવાસીઓ. આ નથી થયું એનું પણ દુઃખ છે. આ અહંકાર ભાજપનો મારા વહાલા ગુજરાતીઓ અને જનતા જ તોડશે. લોકશાહીમાં આખરે જનતા જનાર્દન મહાન છે. સત્તા આપે પણ અને સત્તા પરથી દૂર પણ કરે, આ જનતા જનાર્દનનો નિર્ણય હોય છે. દિલ્હીના પરિણામો એ અમારા માટે કોઈ ઉત્સાહજનક નથી, પરંતુ દરેક ચૂંટણી એ કંઈ ના કંઈ સંદેશ, બોધપાઠ પણ આપતી હોય છે. આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં દિલ્હીમાં જાહેરાત કરી કે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ. હરિયાણાની ચૂંટણીમાં કોઈ કારણ નહોતું કોંગ્રેસની વિરુદ્ધમાં ઉમેદવારો ઊભા રાખવાનું. ઇન્ડિયા ગઠબંધનમાં અમે રાષ્ટ્રીય કક્ષાએ સાથે, હરિયાણામાં હું પોતે પ્રભારી રહ્યો છું. હરિયાણામાં આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નહોતો. એમણે ત્યાં ઉમેદવાર નહોતા રાખવાની જરૂર, પરંતુ એમણે ત્યાં ઉમેદવારો રાખ્યા અને પરિણામે ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થયો. સ્પષ્ટ રીતે લોકો ત્યાં કોંગ્રેસને ઈચ્છતા હતા. અમારી સરકાર હરિયાણામાં નહીં બની શકી. આપ સૌ જાણો છો
કે ગુજરાતમાં કોઈ સંગઠન જનાધાર નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસના જ આગેવાનોને તોડવાના, ફોડવાના, ભાજપનાને નહીં લેવાના અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિરુદ્ધ ખૂબ પ્રચાર કરીને ચૂંટણી લડ્યા. ગુજરાતના લોકો કાં કોંગ્રેસ કાં ભાજપ થર્ડ પાર્ટીને નથી સ્વીકારતા. પરિણામે કોંગ્રેસને ખૂબ નુકસાન થયું, આમ આદમી પાર્ટીને ફાયદો ન થયો. આમ છતાં એક વિચારધારાની રીતે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાય એટલા માટે સમગ્ર દેશમાં પણ મોટું મન રાખીને ગુજરાતમાં ભરૂચ કે ભાવનગર મારો પોતાનો જિલ્લો અથવા ભરૂચ જ્યાં અમારા કાર્યકર્તાઓની ખૂબ લાગણી છતાં એક વૈચારિક રીતે સાથે રહેવા માટે મોટું મન રાખીને એ સીટો પણ અમે લોકસભામાં છોડી હતી. હું આશા રાખું છું કે આવતા દિવસોમાં ગંભીરતાથી એ નેતાઓ પણ આ વાત વિચારશે અને જો વૈચારિક રીતે આઈડિયોલોજીકલ